હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી જુવારના ભરવાની ઝંઝટ વગર આલુ પરોઠા. ખાસ વાત એ છે કે આ પરોઠા બનાવવા માટે તમારે લોટ બાંધવાની, સ્ટફિંગ ભરવાની કે વણવાની કોઈ જ ઝંઝટ કરવાની જરૂર નથી. એકદમ નવી અને સરળ રીતથી ખૂબ જ ઓછા સમયમાં બની જતો આ ગ્લુટન ફ્રી નાસ્તો તમે સવારના નાસ્તામાં કે બાળકોના ટિફિનમાં ચોક્કસ ટ્રાય કરજો. તો ચાલો ફટાફટ મસાલેદાર હેલ્ધી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા બાફેલા મેં 3 બટેકા લઈ લીધેલા છે અને હવે તેને આપણે મેશ કરી લઈશું. તો એકદમ સરસ એવા અંદર ગાંઠા ન રહે એવા મેશ કરી દેવાના છે. મીડિયમ સાઇઝના 2 બટેકા લીધેલા છે. તમારે જો વધારે પરોઠા બનાવવા હોય તો તમે 3 લઈ શકો છો. તો સરસ એવું આપણો બટાકાને મેશ કરી લીધા છે. હવે તેમાં આપણે બધા જ મસાલા કરવાના છે. તો સૌ પહેલાં આપણે તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમારે લસણ એડ કરવું નહીં. સાથે હવે તેમાં આપણે એક ઝીણું સમારેલું ગાજર એડ કરીશું. વેજીટેબલ તમે તમારી પ્રમાણે લઈ શકો છો. હવે તેમાં 1 વાટકી ધાણા લઈ લઈશું. સાથે મારી પાસે અહીંયા પનીર હતું તો મેં જેટલું પનીર હતું એટલું છીણીને લીધેલું છે. તમને જેટલું ભાવે એટલું તમે પનીર લઈ શકો છો અને પનીર ઓપ્શનલ પણ છે, હોય તો નાખવું, ન હોય તો ચાલે. હવે તેમાં અજમો લઈ લઈશું. તો આવી રીતે હાથથી મસળી અને તેમાં એડ કરીશું. હવે તેમાં આપણે તલ એડ કરીશું. તો તલ તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. જો તમને ભાવતા હોય તો લેવાના, નહીતર ન લો તો પણ ચાલે. હવે મસાલામાં પહેલાં ચાટ મસાલો લઈશું. અડધી ચમચી લીધેલી છે. સાથે અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી હળદર અને તમે લીલા મરચાં જે પ્રમાણે લીધા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું. વધારે તીખા હોય તો લાલ મરચાં થોડા ઓછું એડ કરવાનું. ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને હવે તેમાં થોડી દળેલી ખાંડ અથવા તમારી પાસે આખી ખાંડ જે પણ હોય તે તમે અડધી ચમચી લઈ શકો છો. થોડો શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. તો આપણું મિશ્રણ ખૂબ સરસ એવું ટેસ્ટી બને છે. તો પહેલાં હાથથી મસળી અને બધું જ મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જે આ મિશ્રણ બનાવ્યું એમાં આપણે જુવારનો લોટ એડ કરવાનો છે. તો જુવારનો લોટ આ મિશ્રણમાં જેટલો જાય એટલો જ તમારે એડ કરવાનો છે. તો પહેલાં આવી રીતે મસળી અને પહેલાં આપણે સ્ટફિંગને સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલા ને બધું જ સરસ મિક્સ થઈ જાય. તો અત્યારે મેં તમને બતાવવા માટે 1 કપ ભરીને જુવારનો લોટ લીધેલો છે. હવે આપણે તેમાં એડ કરતા જઈશું અને લેતા જઈશું અને પછી હું તમને લાસ્ટમાં બતાવું કે આટલા સ્ટફિંગમાં કેટલો લોટ ગયો છે. તો હવે આમાં આપણે જુવારના પરોઠા ખૂબ જ સરસ એવા આલુ પરોઠા બનાવીને તૈયાર કરીશું કે જે તમારે ભરવાની ઝંઝટ વગર પણ તમે જુવારના પરોઠા ખાશો તો તમને આલુ પરોઠા કરતાં પણ ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગશે. તો હવે ધીરે ધીરે એડ કરતાં જતાં આપણે લોટ બાંધી લીધો છે. તો અત્યારે 3/4 કપ જેટલો જુવારનો લોટ મેં એડ કર્યો છે અને બાકીનો જે લોટ વધ્યો છે એ આગળ આપણે કામમાં લઈશું. તો હવે લોટ સરસ બંધાઈ ગયો છે. તો સૌ પહેલાં આપણે તેને સરસ કેળવી લઈશું. તો અહીંયા અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું અને સરસ લોટને ટૂંપી લઈશું અને સરસ એવો સ્મૂથ બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણો લોટ બનીને તૈયાર છે. તો હવે આ લોટમાંથી આપણે લુવા બનાવી લેવાના છે. તો વારે ઘડીએ આપણે લુવા ન બનાવવા પડે એટલા માટે આપણે પહેલાં બધા જ લોટના મીડિયમ સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લઈશું. તો તમારે જેવા પરોઠા બનાવવા હોય એ પ્રમાણે તમારે લુવા બનાવી દેવાના છે. અત્યારે મેં મીડિયમ થીક નહીં અને નહીં પતલા એવાના
લુવા બનાવીને તૈયાર કર્યા છે. તો આટલા લોટમાંથી આપણે 12 પરોઠા તૈયાર કરીશું. તો ચાલો હવે આપણે પરોઠા બનાવવાની તૈયારી કરીએ. તો પરોઠા બનાવતી વખતે આપણે બટેકાનો માવો અંદર એડ કર્યો છે, તો લોટ વગર તો આપણે તેને વણી ન શકીએ. તો લોટવાળો પહેલાં લુવો કરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે પરોઠાને વણીશું. જો તમે વજન આપશો તો પરોઠાને તમે વણી શકશો નહીં. તો તમારે એકદમ હળવા હાથે પરોઠાને વણવાના છે. હવે આ જુવારના લોટના પરોઠા ઇવન શેપના બનશે. તો તમારે જો શેપ આવો ચાલે તો ચલવી લેવો, નહીતર તમારે કોઈ એવા કટરથી તેને કટ કરીને લઈ લેવું. તો મીડિયમ સાઇઝના પરોઠા બનાવીને તૈયાર કરીશું. મારી પાસે આવું રાઉન્ડ કટર હતું તો મેં તે લઈ લીધેલું છે. અને હવે પરોઠાને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું અને સરસ એવા પતલા પતલા આલુ પરોઠા તૈયાર કરીશું. તો જુવારના આ હેલ્ધી પરોઠા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો સરસ એવા આપણા પરોઠા આવી રીતે આપણે એક એક લઈ અને સરસ એવા બધા જ વણીને તૈયાર કરીશું. તેને ઉઠાવવામાં પણ જલ્દી નથી કરવાની, નહીતર તે તૂટી જશે. તો હવે તવીને ગરમ કરવા મૂકી દીધેલી હતી. તો હવે તેને આપણે પહેલાં એક સાઈડ થોડીવાર શેકાવા દઈશું અને પછી તેને પલટાવી લઈશું. પલટાવીને તેના પર આપણે ઘીથી શેકીશું. જો તમે આ પરોઠા ઘીથી શેકશો તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે અને આપણે ડાયટમાં પણ આ પરોઠાને લઈ શકીશું, કેમ કે આ પરોઠામાં તેલ બિલકુલ પણ નથી. તો હવે બંને સાઈડ આવી રીતે જરા જરા ઘી લગાવીને સરસ એવા આપણે પરોઠાને શેકી લઈશું અને હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઈડ તેને શેકી લેવાના છે. તો હવે આપણે એક સાઈડ થોડો એવો શેકાઈ ગયો છે, તો હવે પલટાવીને બીજી સાઈડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણા પરોઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો એવી જ રીતે આપણે બધા જ પરાઠાને શેકીને તૈયાર કરી લઈશું. તો જોઈને જ ખાવાનું મન થાય એવા પરોઠા બનીને તૈયાર છે. આ પરોઠાને તમે ચા સાથે કે ચટણી સાથે સર્વ કરી શકો છો. તો પરોઠા તો આપણા બની ગયા છે. તો હવે તેને આપણે સર્વ કરવાના છે. તો તમે શેની સાથે સર્વ કરશો એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમને ચા સાથે ભાવે તો તમે ચા સાથે લઈ શકો છો અને ચટણી સાથે ભાવે તો ચટણી સાથે. તૈયાર છે આપણા ગરમા ગરમ અને પોચા પોચા જુવારના આલુ પરોઠા. તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરશો તો તેનો સ્વાદ બમણો થઈ જશે. મિત્રો, રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ. એન્જોય.